जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। બુધવારનું બોધ આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। એક ગામની અંદર એક રાજાનો કુંવર અને એક ફકીરનો દીકરો, એક ગરીબ માણસનો દીકરો, એ બંને પાકા ભાઈબંધ થઈ ગયા। આવી જોડી છે ને એ બહુ ઓછી જોવા મળે। એક અમીરીની પરાકાષ્ઠાએ હોય ને બીજો મિત્ર ગરીબીની પરાકાષ્ઠાએ હોય તો એ બંને જલ્દી મિત્ર નહીં થાય। ભાગ્યે જ આવી જોડી જોવા મળે। પ્રેમમાં એવું બને, તમે જુઓ, પ્રેમી પંખીડા હોય એમાં એક બહુ અમીર હોય ને એક બહુ ગરીબ હોય, એવી જોડી ભાગ્યે જ બને। પણ એ બને તો એ ઇતિહાસ રચી દે। પછી એ શીરી ફરહાદ હોય તો ભલે, એ લૈલા મજનુ હોય તો ભલે, એ હીર રાંઝા હોય તો ભલે, રોમિયો જુલિયટ હોય તો ભલે, આમ બહુ અસમાનતા જ્યારે ભેગી થાય છે ને ત્યારે બહુ નક્કર રીતે જોડાય છે સાહેબ। એવું જ કૃષ્ણ અને સુદામા મિત્રોમાં પણ એવું જ। તો આવી જ એક જોડી એક ગામમાં મિત્ર બની। રાજાનો કુંવર, ગરીબ ફકીરનો દીકરો, પણ એવી જીગરજાન મિત્રતા, એકબીજા વગર રહી ન શકે। પોતાના મહેલમાં લઈ જાય કુંવર, ઘણી વખત તો પોતાની સાથે જમાડે। એને ભેદ નહોતો કે આ ગરીબ છે, આ ફકીર છે, પણ ફકીર તો ફકીરી માટે જ સર્જાતો હોય છે। અને આ સાચો ફકીર હતો। ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકા પીર, ફિકર કી ફાકી કરે, તાકા નામ ફકીર, હદ ચલે સો ઓલિયા, દો હદ ચલે સો પીર, હદ દો હદ દોનું ચલે, તાકા નામ ફકીર। આ માણસને 15 વર્ષની ઉંમરે વિચાર આવ્યો ફકીરના છોકરાને કે અહીંયા નથી રહેવું, પણ વિશ્વ પ્રવાસે નીકળી જવું છે। આખી દુનિયામાં ફરવું છે। આખી દુનિયાની એ જુદી જુદી જે સંસ્કૃતિ છે એનો અભ્યાસ કરવો છે। જુદા જુદા પ્રકારના માણસોને મળવું છે। અને આ માણસ 15 વર્ષની ઉંમરે વિશ્વ પ્રવાસે નીકળી ગયો। પણ એની ભવ્ય વિદાય આપી ગામ લોકોએ। અને જે રાજાનો કુંવર હતો એ તો ભેટીને રેડ્યો। એ કે મને તારા વગર ગમશે નહીં, તું રોકાઈ જા, કે નહીં મારે જવું છે। અને ત્યારે રાજાના કુંવરે કીધું કે તું ન જ રોકાવાનો હોય અને તું જવાનો જ હોય તો એક વાત યાદ રાખજે, મને તું ક્યારેય ભૂલતો નહીં। હું તારી પ્રતીક્ષા કરીશ। તું ભલે ગમે એટલા વર્ષ પછી પાછો આવ, પણ હું તને ભૂલીશ નહીં, હું તારી રાહ જોઈશ। અને હા, એક કામ કરજે, આખી દુનિયામાં તું જવાનો છે તો આખા વિશ્વમાં તને જે વસ્તુ સૌથી વધુ મૂલ્યવાન લાગે એવી માત્ર એક વસ્તુ તું મને યાદ કરી અને મારા માટે લઈ આવજે, જેથી હું માનીશ કે વિશ્વ પ્રવાસે તું મને ભૂલ્યો નથી। આખી દુનિયામાં ફર્યો પણ એક દોસ્તને તું ભૂલ્યો નથી। આ રીતે બંને વચ્ચે વાત થઈ। ગામ લોકોએ વિદાય આપી, વડીલોએ આશીર્વાદ આપ્યા, મા બાપ રડ્યા। કુંવરે રાજ તરફથી જે કંઈ વ્યવસ્થા થતી હતી એ કરાવી। પેલો માણસ વિદાય થયો અને વર્ષો વીતવા લાગ્યા। દિન ગણનતા માસ ગિયાન વરહે આતરિયા, સુરત ભૂલી સાહેબા પણ નામે વિસર્યા। આમ એક પછી એક વર્ષ પસાર થતા જાય। હરદ્વારના ઘાટ ઉપર જેમ આમ ભાગીરથી અલગોથિયા ખાઈને નીકળી જાય એમ સાહેબ એક બે નહીં પણ 4 દાયકા 40 વર્ષ અલગોથિયા ખાઈને નીકળી ગયા। 40 વર્ષ પસાર થઈ ગયા।
આ માણસે વિશ્વ પ્રવાસ પૂરો કર્યો. 15 વર્ષનો કિશોર હતો, એમાંથી 55 વર્ષનો પ્રૌઢ બન્યો છો. ચાંદીના પતરા જેવા સફેદ વાળ આવ્યા છે, સફેદ દાઢી વધારી છે, અને આખા વિશ્વનું ભ્રમણ કરીને આ માણસ સ્વદેશાગમન કરે છે, પોતાના નગર પધારે છે. અને આ સમાચાર એના મિત્રને મળ્યા, જે કુંવર હતો એ હવે રાજા બની ગયો છે. એ નગરના રાજાને સમાચાર મળ્યા કે મારો બાળ ગોઠિયો વિશ્વ પ્રવાસેથી 40 વર્ષે પાછો આવે છે. રાજ્ય દ્વારા સાહેબ, રાજદ્વારી સન્માન થયું, સ્વાગત થયું, ઢોલ ને નગારા, આખું નગર ઉમટીને હામયું કરવા આવ્યું. માન સન્માન સાથે આ ફકીરને ગામમાં લઈ આવ્યા. પછી એક સિંહાસન ઉપર રાજા બેઠા છે, બાજુમાં ફકીર બેઠો છે, એનો મિત્ર, અને આખું નગર ઉમટ્યું છે. રાજાએ પોતાના મિત્રને કાનમાં કીધું કે જ્યારે આપણે છૂટા પડ્યા ત્યારે મેં એક વાત કરી હતી, તને યાદ તો છે ને? ફકીરે કીધું કે મને બરાબર યાદ છે. તું મારા માટે આખી દુનિયામાંથી જે સૌથી શ્રેષ્ઠ લાગી હોય એવી એક વસ્તુ લાવ્યો છે? કે હા, હું કોઈના માટે કાંઈ નથી લાવ્યો. હું જે કંઈ લાવ્યો છું એ મારા હૈયામાં હંગરીને આવ્યો છું. એ યાદો છે, એ સંસ્કૃતિની વાતો છે, એ બધું જ છે. કારણ કે આ ફકીર છે એ જ્ઞાનનો પટારો બનીને આવ્યો હતો. પોતાની સંસ્કૃતિની વાતો આખી દુનિયામાં કરી, અને દુનિયાની વિવિધ રંગી જે સંસ્કૃતિઓ હતી, જે સભ્યતા હતી, એ બધી જ વાતો એ પોતાના હૈયે હંગરીને આવ્યો હતો. એટલે જ્ઞાનનો તો એ પટારો બનીને આવ્યો હતો, પણ સ્થૂળ કાંઈ જ પોતાની પાસે લાવ્યો નહોતો. પણ એને કીધું કે હું કોઈના માટે ભલે કંઈ નથી લાવ્યો, પણ તારા માટે બરાબર તને યાદ રાખીને હું એક પણ દિવસ તને ભૂલ્યો નથી. 40 વર્ષમાં તારા માટે એક ભેટ જરૂર લાવ્યો છું. તો કે મને જલ્દી આપ. તો કે નહીં, અહીંયા નહીં, જાહેરમાં નહીં, તારા મહેલની અંદર હું તને એકાંતમાં આપીશ. અને પછી તો ઉત્કંઠા વધી ગઈ રાજાની. એ સમારંભ પૂરો થયો અને પોતાના મિત્રને લઈ અને મહેલમાં આવ્યો, અને પછી એકાંતમાં બંને બેઠા હતા. રાજાએ કીધું કે હવે મને ઝડપથી મારી વસ્તુ આપી દે, જે તું મને યાદ કરીને લાવ્યો છે. ફકીરના ખભે એક કપડાની નાનકડી થેલી હતી સાહેબ, બીજું કશું જ નહોતું. અને એ થેલીમાંથી એક નાનકડો અરીસો, એક નાનકડું દર્પણ એને કાઢ્યું, અને પછી પોતાના મિત્રના રાજાના હાથમાં મૂકીને કીધું કે હું તારા માટે આ લાવ્યો છું. અને આમ જ્યાં એક સામાન્ય પ્રકારનું નજીવી કિંમતનું દર્પણ જ્યાં આમ હાથમાં લીધું રાજાએ, અને કીધું કે તું આ લાવ્યો? અરે મેં શીશ મહલ બનાવ્યો છે. આખી દુનિયાના મૂલ્યવાન દર્પણ, આખા વિશ્વના દરેક દેશના મૂલ્યવાન દર્પણ મેં અહીંયા ખરીદા છે ને ગોઠવા છે. આખો શીશ મહલ મેં બનાવ્યો છે, અને તું એક આવું સાવ નાનકડું દર્પણ? અને ત્યારે ફકીર જે બોલ્યો ને, એ સાંભળવા જેવું છે કે આ સ્થૂળ દર્પણ છે, પણ હું તને આપવા માંગુ છું ને એ સૂક્ષ્મ દર્પણ આપવા માંગુ છું. દર્પણ આમ જોવા જાવ ને તો દર્પ એટલે અહંકાર, અભિમાન. જે માણસના અહંકારને, અભિમાનને ન રહેવા દે ઈ દર્પણ, ઈ અરીસો. તમે જેવા છો એવા જ તમને દેખાડી દે, ઈ અરીસો. દર્પણ કભી જૂઠ ન બોલે. ભગવાન રામના પિતા દશરથ જ્યારે એક વખત અયોધ્યાનો દરબાર ભરીને બેઠા છે, અને એમ કહેવાય છે કે એમણે દર્પણની અંદર પોતાનો ચહેરો જોયો, અને કાનની બાજુમાં એક સફેદ વાળ જોયો દશરથ રાજાએ. અને એ સફેદ વાળ જોતા જ તરત જ વિચાર આવ્યો કે આ સિંહાસનનો ઉત્તરાધિકારી કોણ? હજુ તો હું નિસંતાન છું. અને પછી ખૂબ જાણીતી વાત છે, પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો. પણ મને એવું લાગે છે કે દર્પણથી આ મારો વિચાર કે એ દર્પણ જોયા પછી દશરથને પુત્રની કામના નથી થઈ, એમને પુત્રની
તૃષ્ણા નથી જાગી, પણ મને એવું લાગે કે દર્પણ જોયા પછી ગાદીનો ત્યાગ કરવાની ભાવના જાગી છે સાહેબ. જે દર્પણમાં જોવાથી તમને તૃષ્ણા જાગે ને એ સાચું દર્શન નથી, પણ દર્પણમાં પોતાની જાતને જોવાથી જો ત્યાગ જન્મે ને તો એ સાચું દર્શન છે સાહેબ. એટલે ફકીરે કીધું કે હું તને એવું દર્પણ આપવા માંગુ છું કે જેમાં તું તારી જાતને જોઈ શકે, જેમાં તું તારા અવગુણને જોઈ શકે. આ તો માત્ર પ્રતીક છે. અને મને ખબર હતી કે મારો મિત્ર જ્યારે હું જઈશ ને ત્યારે કુંવર નહીં હોય, એ રાજકુમાર નહીં હોય, એ તો રાજા બની ગયો હશે. અને સાહેબ હું એવા રાજાને ઈચ્છું છું કે જે સાચા અર્થમાં દર્પણમાં પોતાની જાતને જોઈ શકે, જે પોતાના અવગુણને જોઈ શકે. અને જે રાજાને સાચા અર્થમાં અરીસામાં જોતા આવડી જાય ને એ રાજાની પ્રજા ક્યારેય દુખી ન થાય. બહુ સાચી વાત છે મિત્રો. આ દર્પણ છે. મને અત્યારે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીની એક વાત જે હું નાનપણથી સાંભળતો આવું છું એ મને અત્યારે યાદ આવે. એમણે એમ કીધું કે બે ભાઈ પરિવાર સાથે એક જ ઘરમાં સાથે રહેતા હતા, પત્નીઓ બંનેના સંતાનો. એક દિવસ મોટો ભાઈ પોતાના શેરડીના ખેતરથી એક શેરડીનો સાંઠો લઈ અને સીમમાંથી ગામમાં આવે છે, જે આમ પાદરમાં પહોંચ્યો તો એનો દીકરો અને એના નાના ભાઈનો દીકરો એ બંને આમ પાદરમાં રમતા હશે ને એને આ ભાઈને આવતો જોયો એટલે બે દોડ્યા કે અમને શેરડી આપો, શેરડી આપો. અને આ મોટા ભાઈએ પોતાના પુત્રને અને પોતાના ભાઈના પુત્રને જોયો એટલે એ શેરડીનો સાંઠો એ આમ પોતાના ઢીચણ સાથે ભટકાડી અને બે ટુકડા કર્યા. એક સરખી સાઈઝના, એક સરખી લંબાઈના બે ટુકડા થયા. પણ બન્યું એવું કે આ બાજુ પોતાનો દીકરો ઊભો હતો ને એ બાજુ જે ટુકડો હતો ને એ થોડો પૂંછડાનો ભાગ હતો, એમાં થોડોક રસ ઓછો હોય, એમાં કાતળી બરાબર ન હોય. અને આ બાજુ એના નાના ભાઈનો દીકરો ઊભો હતો અને એ દિશામાં જમણા હાથમાં જે ટુકડો હતો ને એમાં રસદાર કાતળીઓ હતી. અને આમ પોતે પ્રયત્ન પણ નહોતો કર્યો, પણ કુદરતી અનાયાસ આમ હાથને આંટી પડી ગઈ. પેલા તો બંને બાળક હતા, એને તો આમ આંટી પાડીને આપી તો એને પોતપોતાના ભાગની શેરડી લઈ લીધી ને એ તો દોડતા જતા રહ્યા. એને તો ખબર જ નથી કે આ આંટી પડવાથી શું થાય, કારણ કે બંને બાળક હતા. પણ તે દિવસે રાત્રે વાળું કરીને જ્યાં મોટો ભાઈ બેઠો હિંડોળા ખાટ ઉપર એટલે તરત જ એણે નાના ભાઈને બોલાવ્યો. નાના ભાઈએ આવીને જ્યાં આમ સ્થાન ગ્રહણ કર્યું કે બોલો મોટા ભાઈ શું કામ છે. અને ત્યારે મોટા ભાઈએ કીધું કે આપણે કાલ જુદા થઈ જઈએ. ફાળ પડી નાના ભાઈ. એને એમ થયું કે આ દેરાણી જેઠાણી વચ્ચે કઈ ઝઘડો થયો હશે, કારણ કે બે ભાઈ વચ્ચે તો કોઈ તકરાર હતી જ નહીં. રસોડામાં જઈને તપાસ કરીને પાછો આવ્યો. એણે કીધું કે એ બંને સગી બેન હોય એવી રીતે રહે છે, નથી બાળકો વચ્ચે ઝઘડો થયો, મારા તમારા વચ્ચે તો વિવાદનો પ્રશ્ન જ નથી મોટા ભાઈ, અને આપણે શા માટે જુદા થવું જોઈએ. અને ત્યારે એ મોટા ભાઈએ જે જવાબ આપ્યો તો એ બહુ મજાનો છે કે આજ તો મારા હાથમાં જ આંટી પડી છે, પણ મારા કાળજાની અંદર આંટી પડશે ને તો પછી વાર તહેવારે પ્રસંગે હું તું ભેગા નહીં થઈ શકી. એટલે માત્ર હાથમાં જ આંટી પડી છે, અને જો જુદા થઈ જઈને તો તહેવારે પ્રસંગે આપણે આટલી જ લાગણીથી પાછા ભેગા થઈ શકીશું. ભીખુદાનભાઈ એમ કહે છે કે આ માણસે પોતાનો દોષ જોયો કહેવાય. આ આપણી આંખ છે ને એની અંદર જો કણું પડે, કણું એટલે કસ્તર, કાંકરી, આ આંખની અંદર જો કાંકરી પડે તો આપણી આંખ જોઈ નથી શકતી. નહીતર આખી દુનિયાની આંખમાં જો કાંકરી પડે તો આ આંખ જોઈ શકે, પણ પોતાની અંદર જો પડે તો એને બીજી આંખ પાસે જવું પડે છે. એવી રીતે માણસ છે ને આખી દુનિયાના અવગુણને જોઈ શકે, તમામ માણસના દોષને, પરદોષને જોઈ શકે, પણ સ્વદોષને માણસ જોઈ નથી શકતો. જ્યારે માણસ પોતાના દોષને, પોતાના અવગુણને જોતો થઈ જાય ને ત્યારે માનવું કે હવે એને સાચી રીતે અરીસામાં જોતા આવડી ગયું છે.
આ અરીસામાં જોવું એટલે પોતાના અવગુણ જોવા, પોતાના દોષ જોવા, પોતાની જાતને જોવી. એક મિત્રએ તો બીજા મિત્રને આમ મુંબઈ જતો હતો તેને તો નામ પાડીને કીધું કે તું મારા માટે સરસ મજાનો અરીસો મુંબઈથી લઈ આવજે. અને પેલો મિત્ર 2-3 દિવસ પછી પાછો આવ્યો એટલે આ મિત્રએ કીધું કે તું અરીસો લાવ્યો? તો કે હા. એમ કરીને એના હાથમાં રામાયણ મૂકી. તો પેલા મિત્રે કીધું કે મેં તો અરીસો મંગાવ્યો હતો અને તું તો રામાયણ લઈને આવ્યો. અને ત્યારે જે મિત્ર મુંબઈથી આવ્યો તો એણે બહુ સરસ જવાબ આપ્યો કે આ અરીસો જ છે, આ રામાયણ નથી, આ દર્પણ છે. તે જે અરીસો મગાવ્યો ને એ અરીસો લાવવું ને તો એની અંદર માત્ર તને તારી જાત જ દેખાય, પણ આ રામાયણ એક એવો અરીસો છે કે એની અંદર તને તારી જાત નહીં, તારું જીવન દેખાશે. તારે કેવી રીતે જીવવું એ પણ તને દેખાશે. આ મૂલ્યવાન અરીસો છે. અને આપણા જે ધર્મ ગ્રંથો છે ને, પછી ભલે કુરાન હોય કે બાઇબલ હોય કે ગુરુ ગ્રંથ સાહેબ હોય કે રામાયણ હોય કે ગીતાજી હોય, આ ધર્મ ગ્રંથો એ અરીસા જેવા છે. એ સાચા અર્થમાં દર્પણ છે. એની અંદર જોવાથી મને તમને આપણી જાતનું દર્શન થાય, આપણી જાતનો આપણે સંગ કરી શકીએ, આપણા અવગુણનું દર્શન થાય. એવા અરીસા એ આપણા ધર્મ ગ્રંથો છે સાહેબ. તો હું ભગવાનને પ્રાર્થના કરું કે આપણને સૌને સાચા અર્થમાં અરીસામાં જોવાનું બળ આપે. આવી જ કોઈ વાત સાથે આવતા બુધવારે ફરી હાજર થઈ જઈશ, રાત્રે બરાબર 9 ના ટકોરે. ત્યાં સુધી પરિવાર સાથે પ્રસન્ન રહેજો, હસતા રહેજો.